વેલકમ ટુ ટેમ્બોસ કિચન। આજે આપણે બનાવીશું સુરતનો ફેમસ કેડબરી કોલ્ડ કોકો, જે ખૂબ જ યમ્મી અને ટેસ્ટી હોય છે અને લુકમાં પણ બહુ ખૂબ જ ડિલિશિયસ હોય છે। બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે અને બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે। તો ચલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું કેડબરી કોલ્ડ કોકો। કેડબરી કોલ્ડ કોકો બનાવવા માટે જોશે 3 ટેબલસ્પૂન દૂધ, 2 ટીસ્પૂન કોર્નફ્લોર, 4 ટીસ્પૂન કોકો પાવડર, 5 ટેબલસ્પૂન ખાંડ, એક નાની ડેરી મિલ્ક લીધી છે, મેં એના ટુકડા કરી લીધા છે, અને ઝીણી છીણેલી ડાર્ક ચોકલેટ લીધી છે, અને 500 ml દૂધ લેવાનું છે। હવે આપણે 3 ટેબલસ્પૂન દૂધ લીધું હતું એ દૂધ લઈશું। એ દૂધમાં આપણે કોર્નફ્લોર એડ કરીશું। એ પછી આપણે કોકો પાવડર એડ કરીશું। કોકો પાવડર અને કોર્નફ્લોર એડ કરીને આપણે એને મિક્સ કરી લેવાનું છે। દૂધ સાથે એક સરખી રીતે મિક્સ થઈ જાય એવી રીતે મિક્સ કરવાનું છે। એક પણ કણી ના રહે એવી રીતે એક સરખી રીતે દૂધ સાથે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો એક સરખી રીતે મિક્સ થઈ ગયું છે। આપણે દૂધ સાથે કોર્નફ્લોર અને કોકો પાવડર એક સરખી રીતે સરસ રીતે મિક્સ થઈ જાય એવી રીતે ત્યાં સુધી મિક્સ કરતા રહેવાનું છે, અને આવું એક ખીરું ટાઈપ પેસ્ટ એની રેડી કરવાની છે। તમે જોઈ શકો છો એક સરસ રીતે મિક્સ થઈને પેસ્ટ બની ગઈ છે આપણી। તમે જોઈ શકો છો એકદમ સરસ મિક્સચર રેડી થઈ ગયું છે। હવે આપણે એને સાઈડમાં મૂકી દેવાનું છે અને આગળની પ્રોસેસ કરીશું। હવે નોનસ્ટિકનું વાસણ લેવાનું છે। એ નોનસ્ટિકના વાસણમાં આપણે જે 500 ml દૂધ લીધું હતું એ 500 ml દૂધ એડ કરવાનું છે। આ દૂધને આપણે મીડિયમ ગેસ ઉપર જ ગરમ કરવાનું છે। થોડી વાર ગરમ થવા દઈશું। દૂધ થોડું ગરમ થાય એટલે આપણે જે શુગર લીધી હતી એ શુગર એડ કરવાની છે, અને થોડું મિક્સ કરી લઈશું। શુગર એડ કર્યા પછી આપણે થોડીવાર એને ગરમ થવા દઈશું। દૂધ થોડું જ ગરમ કરવાનું છે, બહુ નથી કરવાનું, અને મીડિયમ ગેસ ઉપર જ ગરમ કરવાનું છે। દૂધ થોડું ગરમ થઈ જાય એ પછી આપણે જે પેસ્ટ બનાવી હતી, કોકો પાવડર, કોર્નફ્લોર અને દૂધની જે મિક્સચર બનાવ્યું હતું એ હવે આપણે એ મિક્સચર એડ કરવાનું છે। આપણે ગેસ ધીમો જ રાખવાનો છે, મીડિયમ જ રાખવાનો છે। હવે આપણે આ મિક્સચરને બરાબર મિક્સ કરી લઈશું જેથી દૂધમાં એક સરખી રીતે મિક્સ થઈ જાય। આપણે એને થોડીવાર હલાવવાનું છે જેથી મિક્સચર એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય। આને આપણે મીડિયમ ગેસ ઉપર જ થવા દેવાનું છે ગરમ। જો મિક્સચર બનાવતી વખતે થોડા લમ્પ્સ રહી ગયા હોય અને તમને આ કોકો બનાવતી વખતે અત્યારે લમ્પ્સ લાગતા હોય તો તમે બ્લેન્ડરથી એને મિક્સ કરી શકો છો, એકવાર બ્લેન્ડ કરી શકો છો। એને લગભગ 2 થી 3 મિનિટ સુધી આપણે એને ગરમ થવા દઈશું। આપણે વચ્ચે વચ્ચે કોકોને હલાવતા રહીશું। થોડીવાર હલાવીશું તો જો અંદર લમ્પ્સ કે એવું કંઈ હોય, કણીઓ રહી ગઈ હોય તો સરસ રીતે મિક્સ થઈ જાય।
તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે બધું। તો આપણે કોકો બનીને રેડી થઈ ગયો છે, સરસ મિક્સચર તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું। હવે આ કોકોના મિક્સચરને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર થોડીવાર ઠંડુ થવા દઈશું। એ થોડીવાર ઠંડુ થઈ જાય એ પછી જ આપણે ફ્રીજમાં મૂકવાનું છે ઠંડુ થવા માટે। તો આપણો કોકો બનીને રેડી થઈ ગયો છે। આ કોકોને મેં રૂમ ટેમ્પરેચર ઉપર થોડીવાર ઠંડો થવા દીધો હતો અને પછી ફ્રીજમાં મૂક્યો હતો, જેથી તે એકદમ સરસ કોલ્ડ અને ચિલ્ડ થઈ ગયો છે। હવે આપણે એને એક ગ્લાસમાં લઈ લઈશું। મેં આ એક ગ્લાસ લીધો છે। ગ્લાસને મેં આવી રીતે ચોકલેટથી ડેકોરેટ કરી લીધો છે। તમને ગમે એવી રીતે તમે ડેકોરેટ કરી શકો છો। હવે આપણે આ કોકોને ગ્લાસમાં પોર કરી લઈશું। હવે આપણે આમાં ડેરી મિલ્કના ટુકડા એડ કરવાના છે। મેં આ એક નાની ડેરી મિલ્ક લીધી છે અને આવા નાના ટુકડા કરી લીધા હતા। હવે આપણે એને એડ કરી લઈશું। આ ડેરી મિલ્કના ટુકડા વધારે ઓછા તમને જેવા પસંદ આવે એવા તમે એડ કરી શકો છો। ડેરી મિલ્કના ટુકડા એડ કરી દીધા પછી મેં જે ચોકલેટ છીણેલી લીધી હતી, ડાર્ક ચોકલેટ લીધી હતી, એને મેં આવી રીતે છીણી લીધી હતી। એને આવી રીતે આપણે ઉપર સ્પ્રિંકલ કરી લઈશું। તમે જોઈ શકો છો કેડબરી કોલ્ડ કોકો બનીને રેડી થઈ ગયો છે, જે દેખાવમાં ખૂબ જ યમી અને ટેસ્ટમાં પણ ખૂબ જ ડિલિશિયસ થયો છે। નાના બાળકોને તો આ જરૂરથી પસંદ આવશે, તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો કેડબરી કોલ્ડ કોકો। જો તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારી નવી રેસિપીઓની જાણકારી મળતી રહે। Thank you for watching my videos.